બોલિવૂડની અંદર કિશોર કુમાર થઈ ગયા, બરાબર. હાથી મેરે સાથીનું એક ગીત હતું, કમ્પોઝર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલજી. એ ગીત ઘણીવાર કિશોર કુમાર પાસે ગૌરાયું પણ સક્સેસ ન ગયા કિશોર કુમાર. એટલે પછી લક્ષ્મીકાંત પ્યારેલાલજી એમ કીધું કે આ સોંગને આપણે આ પિક્ચરમાંથી રિમૂવ કરી દઈએ, કાઢી નાખીએ. ત્યારે કિશોર કુમારે એમ કીધું કાઢવાનું નથી, આ સોંગ બહુ સારું છે, કાઢવાનું નથી. આ સોંગ રફી સાહેબ પાસે આપણે ગૌરાવીએ. અને એ સોંગ રફી સાહેબ પાસે ગૌરાવ્યું અને સાહેબ એ સોંગ ઉપર હાથી મેરે સાથી આખું પિક્ચર હિટ થઈ ગયું. એક સોંગ ઉપર એ સોંગ નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રહેના મેરે યાર. સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું કે એ સમયની અંદર રફી સાહેબ કોઈ લુખેશ નહોતા કે કિશોર કુમારે એની ઉપર ઉપકાર કર્યો હોય. હેલો, કિશોર કુમારે એની ઉપર જાને કાંઈ વાંધો નહીં, તમતા રહે. અમારી લાઈનમાં કોઈ 2-3 જણા હોય એનું એમ કહું, ભાઈ ઓલો ભાઈ આટા મારે છે, એને પ્રોગ્રામ તમે આપો ને, ઈવડો તમારો કાર્યક્રમ કરી નાખશે. એમ નહીં, મારાથી આ કાર્યક્રમ નહીં થાય, મારી ક્ષમતા નથી, આ ક્ષમતા આ જ માણસની છે. તમે જુઓ, હોજરી પ્રમાણેના સંકલ્પ, જ્યારે વ્યક્તિગત સ્વાર્થ હોય છે, જ્યારે હેતુ શુદ્ધ નથી હોતો, ત્યારે આપણા સંકલ્પો હોજરી પ્રમાણેના નથી હોતા. અને ત્યારે આપણે આપણા સ્વાર્થ માટે થોડુંક મેળવવા માટે ઘણું બધું નુકસાન કરી નાખીએ. પણ જો હેતુ શુદ્ધ હોય ત્યારે હંમેશા કામ કેમ ઊંચું આવે. આજે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ છે, આ વિચારધારાથી ચાલે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયા ઉપર આવવી જોઈએ. હાર્દિકભાઈના વિચાર, સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ તો આપોઆપ ઉપર આવી જાય, બરાબર. હું જે ફિલ્ડની અંદર છું એ ફિલ્ડ આગળ આવવું જોઈએ. આ વિચારધારા છે એક ઓનરની હોવી જોઈએ, આ એક લીડરની વિચારધારા હોવી જોઈએ. રફી સાહેબની પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ કોલંબોની અંદર એનો એક શો હતો કે શો કેન્સલ કર્યો સાહેબ, 10 લાખ લોકો આવી ગયેલા. બીજે દિવસે આખો શોને ટ્રાન્સફર કરવામાં આવ્યો અને બીજે દિવસે વરસાદ ચાલુ અને એ કોલંબોના પ્રેસિડેન્ટ પરિવાર સાથે ચાલુ વરસાદની અંદર શો માણ્યો એ રફી સાહેબ હતા. અને અમને જ્યારે એમ થાય ને થોડોક ફાંકો આવે અમારી લાઈનમાં, અમને એમ થાય કે અમને થોડીક હોશિયારી આવે, ઈગો છે થોડો ઘણો અમને પણ આવે, ક્યારેક એમ થઈ જાય કે અમે બહુ મોટા આવે, સ્વાભાવિક સ્વીકારી લેવાનું ભાઈ ક્યારેક બોલાઈ ગયું હોય, પણ જો દ્રષ્ટિ હશે તો નીકળી જશે. ક્યારેક એમ થઈ જાય ત્યારે અમે રફી સાહેબને યાદ કરીએ છીએ, કારણ કે કલાકારની ચાહના શું હોય સાહેબ. ભારત દેશની અંદર એક વ્યક્તિને ફાંસી દેવામાં આવી અને એને પૂછવામાં આવ્યું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે. ફાંસી દેવાવાળા જે માણસ મરી જાય એને પૂછવામાં આવ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે, ત્યારે એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે રફી સાહેબનું બિરજુ બાવરા પિક્ચરનું મારે કૃષ્ણ ગીત રખવાલા મારે સાંભળવું છે મારા જીવનની. આને કહેવાય કલાકારની લોકચાહના. હજી તો અહીંયા નથી પહોંચ્યા ને, આવું જોઈને એટલે આપણે પાસે હેઠા બેસી જાય, અહીંયા હજી છે નહીં. આપણી ફિલ્ડની અંદર જે આગળ હોય ને એના ગુણોને ગ્રહણ કરવા, આપણે કાપવા સિવાય ધંધો નથી કરતા. આપણી પરિસ્થિતિ શું છે, ઓલો કેમ આગળ, એ એની મહેનત જ ગયો છે ભલામણ છે, એને સલામ આપવાની, એને સલામ કરવાનું. પશ્ચિમ સંસ્કૃતિમાં ઘણી બધી વસ્તુ ફોલો કરી, પણ અમેરિકાની લંડનની એક વાત, ત્યાં લોકો થાંભલા ભટકાય ને તો થાંભલાને કે સોરી. એક માણસ જંગલમાં આટા મારતો હતો, એમાં સિંહ પાછળ થયો. સિંહ પાછળ થયો ને એમાં ઝાડવે ચડી ગયો. અડધી કલાક બેઠો તો સિંહ નીચે જ ઊભો હતો, રાહ જોઈને કે નીચે આવે એટલે તારો શિકાર કરવાનો છે. હવે ઝાડવે તો કેટલોક સમય રહે. એમાં એક વાંદરો એની બાજુમાં આવ્યો. બે જણા વાતું કરવા માંડ્યા, એ કે આનથી બચાવો ને, એ જંગલનો રાજા છે, એ મારા હાથની વાત નથી. તો એ કે શું કરવું, એ કે જાય પછી નીકળી જાજે. 5 થી 6 કલાક થઈ ગઈ, સિંહ જાય નહીં, ઓલો ઝાડવે ચડ્યો બેઠો બેઠો જોવે. અને પછી તો માણા રહ્યો ને નીંદર આવવા માંડી. એ કે ભાઈ મને ઊંઘ આવે છે. વાંદરો કે મને ઊંઘ આવે. એ કે કામ કરીને, એ કે હું પહેલાં હું સૂઈ જાઉં 2 કલાક, પછી તું 2 કલાક સૂઈ જાજે, હું જાગીશ. એ કે કાંઈ વાંધો નહીં. માણા સૂઈ ગયો 2 કલાક. 2 કલાક થઈને એટલે વાંદરાએ જગાડ્યો, હે ઊભો થા. તો માણા ઊંઘમાં જાગ્યો. એ કે હું સૂઈ જાઉં છું, હવે તું 2 કલાક જાગ. સિંહ નીચે શિકારની રાહ જોઈને ઊભેલો. હવે માણસ જાગ્યો અને વાંદરો હૂતો. એમાં માણસની દાનત ફરી કે નીચે આને ભોજન જ જોઈશે ને, આને તો શિકાર. જંગલમાં કેટલા બધા વાંદરા આટા મારે, એકાદું વાંદરું ઓછું થઈ જાય તો એમાં ફેર શું પડે.
અને આ તો હુઈ ગયો છે. એટલે એણે નક્કી કર્યું કે આને જરીક ધક્કો મારવું. એટલે માણસ ડાળી ઉપર બેઠો હતો ને આમ કરીને પાટું માર્યું એટલે સીધો વાંદરો નીચે ગયો. અને પાછો નીચે ગયો ને તે પાછો આંટી મારીને ઉપર આવીને બેઠો વાંદરો. કારણ કે વાંદરાએ હુવા ટાણે એનું પૂંછડાની હું ગાંઠ મારી દીધી હતી બીજી ડાળે, બરાબર. અને જાગ્યો અને માણાની સામું જોવે, કેમ ભાઈ? પછી તો માણા હતો ને, સોરી ભાઈ, સોરી નહીં. બોલ હવે તારે શું કરવાનું છે? સોરી કે ભૂલ થઈ ગઈ. કે નહીં, સિંહ નીચે છે, હું કંઈ કરું? કે ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. કે મને ખબર હતી માણાની જાત છે એટલે હું આંટી મારીને સૂતો હતો. આ ક્યારે ધક્કો મારશે ને નક્કી નથી. ભૂલ થઈ ગઈ. કે ભૂલ નહીં, એક વસ્તુ મારી કર તો એ કે તને જવા દેવી. કે શું? એ કે બજારમાં નીકળ ને તો કોઈ દી એમ ન કહેતો કે તમારા પૂર્વજો વાંદરા હતા. અમારા વંશની આબરૂ કાઢી નાખી તમે. વાંદરા આવા ન હોય. વિછણ હોય ને, વિછણ, એને ખબર હોય કે સંતાનનો જન્મ આપશે ને તો એના ને એના સંતાનો એને મારી નાખશે. વિછણને ખબર છે કે હું મારા સંતાનને જન્મ આપીશ એટલે મારા સંતાનો મને ખાઈ જશે, છતાં પણ એ વિછણ જેવી વિછણ એના સંતાનોને જન્મ આપે છે. બરાબર. શું કામ? એનું કર્તવ્ય છે, એનો ધર્મ છે જન્મ આપવાનો. એટલા માટે વરુ હોય ને, વરુ એ શિકાર કરીને આવે ને તો પહેલાં પોતાના વડીલોને શિકાર ધરે છે, પછી ખાય છે. પ્રાણીઓની અંદર આપણા કરતાં વિશેષ ક્વોલિટી હોય છે. આપણા કરતાં આપણે એમ કહીએ ને મહાન નહીં, આપણામાં એક જ ક્વોલિટી સારી. આપણે ધારીએ ને એનું ભલું કરી શકીએ. આ ક્વોલિટી હવે એને જ આપણે મારી નાખી તો શું થાય?